આયો એ સોના પારણે ઝૂલો રામા રૂપા પારણે ઝૂલો હોના પારણે ઝૂલો રામા રૂપા પારણે ઝૂલો હોના પારણિયા રામા રૂપાના પારણિયા ભગતો રે ઝુલાવે રામા એવા તમે ઝૂલો ભગતો રે ઝુલાવે રામા એવા તમે ઝૂલો હોનાના પારણિયા રામા રૂપાના પારણિયા સગન બોલાવે મગન અવદે હો વિરાજ મારા સગન બોલાવે મગન અવદે હો વિરાજ મારા અવજે તું રેતી નારણ મે અરે વિરાજ મારા અવજે તું રેતી નારણ મે સગન બોલાવે મગન આવ્યો વિરો સગન બોલાવે ભાઈ હું બોલાયું અત્યારે તારું મારે બીજું કઈ કામ નથી હા મેં કીધું આ ઘણા સમયથી મને ભેગો થયો નથી એ વાત સાચી જાજો ટાઈમ વયો ગયો ઘણું વખાતર પડી ગયું હતો ક્યાં તું માલ ઢોરમાં તો હું માલ ઢોરમાં જ જાઉં છું પણ ક્યાંય દેખાતો નથી હું આગો વયો ગયો તો ઉગમણી સીમમાં વયો જાસ હા રણમાં હા ભાઈ આ ઘણો સમય વીતી ગયો ઘણું વખાતર પડી ગયું આ ઘણા સમયથી બે ભાઈ કઈ રમત રમ્યા નથી તો મેં કીધું લાય મારા ભાઈને યાદ કરું અને બે ભાઈ મળી કઈક રમત રમસી શું તું કે રમી ગેડી દડે રમવું હે પણ દડો ક્યાં દડો ઈ તો છે દડો નથી આપણી ભાઈ કામ કરી બે ભાઈ કઈક રમત ચાલુ કરી તો આવશે કોક ટીકા પાટે નહીં પણ હું કવિ હા ભાઈ આપણે બે ભાઈને જ રમવાનું બીજા કોઈને રમાડવાના થતા નથી રાજાના કુંવર આવે ને તો હાવ નથી રમાડવાના આવ્યા જો નામ લીધું ને આવ્યા અરે ગોળભાઈ બોલો ને ભાઈ તમે બે ભાઈ શેની રમત રમો અમે બે ભાઈ ટીકા પાટાની રમત રમી તો ચારે ભેગા મળીને ગેડી દડે રમે સારે ભેગા મળીને હાલો ઠીકે પાટે આવી ગઈ ના ગોળભાઈ ગેડી દડે રમે કેમ બસ ગેડી દડે કરતા મેં કીધું એ રમી તો ના ગોળભાઈ લાગી જશે તમને અમને નહીં તમને લાગી જાય પછી રાજમાંથી ફરિયાદ આવશે નો આવે હું નો આવે એટલે કે નો આવે હું કરવું આને રમાડવા ગેડી દડે તૈન શરત કહી દો હમણાં જાહે ક્યાં જાહે ઉભા રોડે તમારે બે ભાઈને રમવું હે અમારા ભેગું હા ગોળભાઈ
રમવું હોય તો અમારી કોઈ નાનાથી 2-3 શરત છે, મારી મંજૂર કરવી પડે. ભલે ગોળભાઈ. પેલી શરત એ સોનનો દડુલો રૂપાનો ગેડિયો. આ સોનાનો દડો ને રૂપાનો ગેડિયો. દડો દાંત કાઢે. ડનલોક નો આ સોનાનો હે. સાંભળો, બીજી શરત એ આ કોણ છે? મારા મોટા ભાઈ વિરમદેવ. તમારા મોટા ભાઈ વિરમદેવ મારી ભાઈ બાજુ, તમે મારી બાજુ. ભલે ગોળભાઈ. ત્રીજી શરત એ નજીકમાં છે ભૈરવ ભૂમિ. જો ન્યા દડો જાહે તો અમે કોઈ લેવા નહીં જાય, તમારે જ જવું પડે. ભલે ગોળભાઈ. જો ભેરભૂમિમાં દડો જાય છે તો રામદેવ લેવા જાય છે. પાકું જવું જ પડશે હો. પાકું. ભલે, હાલો રમત ચાલુ કરો. ये जीवाला खंबे रे कमर ने हाथ मांगड़ियो रे ए रामदेव गायू नारे गोवाल ये जीवाला खंबे रे कमर ने हाथ मांगड़ियो रे ये जीवाला मेलो रे दलियो सगन बाय डोट मेरे ए जी चढ़ो चंदन तो कनी मोजार रे ये जीवाला खंबे रे कमर ने हाथ मांगड़ियो ये जीवाला बीजो रे दडूलो रामदेव भाई डोट वे ए देई चढ़ो बेराम भूमि मोजार रे ये जीवाला खंबे रे कमर ने हाथ मांगड़ियो ये जीवाला खंबे रे कमर ने हाथ मांगड़ियो गेडियो 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 અરે ભાઈ, એમનું જવું છે. ગેડી દડાને રમત પૂરી થઈ. કોણે કીધું પૂરી થઈ? કોણે કીધું? તો દડો ક્યાંય કોણ આવી અફવા ફેલાવે? મારા મોટા ભાઈનો દાવે નથી મારો આવ્યો. દા નથી આવ્યો, મારા મોટા તમારા ભાઈનો ભાઈનો દા નથી આવ્યો, અમે બે મોટા રહી ગયા. અમારે દા નથી લેવો. હાલો અરે મારે એમ ન લેવો આવે. હે દા, તમારે ન લેવો હોય તો દડો લેતા આવો. કોણ લેવા જાહે? તમે હું ન જાઉં. બાળીનાથ જોયા હે પેલા ની? ના 6 નંબરના ચપ્પલ પહેરે, કુતરી જોઈ બાડી નાતની, ઊંધું સાપું વાસે. ફૂતા હોય તો હલતો હોય. મારો ભાઈ રહ્યો ને દાઢુ, એની વાંહે બાળીનાથની કુતરી એકવાર થઈ. મોજડી હોહરવા તો અંગૂઠા નીકળી ગયા હતા બહાર. ભલે ગોળભાઈ. તમે ને મારા મોટા ભાઈ વિરમદેવ ગાયના ગોંદરે મારી રાહ જોવો. હું દડો લઈને તમારી પાછળ પાછળ આવું. ભલે રામદેવ. હા. હાલો વિરમદેવ. ગાયક આવજો ને, વિરમદેવ ને ઘરે નહીં જવા દો, મને બધા બોલેરામ સામાન ભરાવીશ.
કયો હે બાળી નાખ બાબો હું તો બાળી નાખ બાબો હે જંગલ નો જોગી હું તો જંગલ એ જોગી આ મોહિદા યે હે યસલા બાબો હું તો યસલા બાબો મારા ભેરવાનો ગુરુ હું તો ભેરવાનો ગુરુ આહા મારી મઢીની અંદર આ હોનાનો દડો ક્યાંથી તો લાય અત્યારે હું હંતાડી દઉં મારો ભેરવો આવશે એટલે જે હું અને મારો ભેરવો બે હોનાના દડે રમશું અરે બાબુ બાળીનાથ હો બાબુ બાળીનાથ હે બાળક આવ મારા દીકરા આવ તું કોણ છે મારા દીકરા અને તારું નામ શું છે જરા કેને મને બાળક અરે બાબાજી મારું નામ રામદેવ છે બાબાજી હા બાળક પણ તું અહીંયા હું લેવા આવ્યો તને ખબર નથી બાળક આ ભેરવાની ભૂમિ છે મારા દીકરા અહીંયા હું લેવા આવ્યો ઈ જરા કેને મને હા બાબાજી અમે ને ગોળભાઈ ગાયના ગંદરે ગીડી રમતા હતા બાબાજી તો રમતા રમતા મારો સોનાનો દોડો તમારી બધી સુધી આવે છે બાબાજી તો મને મારો સોનાનો દોડો આપો હે બાળક તું ગાંડો તો નથી થઈ ગયો ને મારા દીકરા આ ભેરવાની ભૂમિ કહેવાય અને તારો કોઈ સોના દડો એ નથી આવ્યો માટે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હાલતો થા બાળક જો મારો ભેરવો આવી જાહે અને તારે મારીને ખાઈ જાહે ને તો બાળ હત્યાનું પાપ મને લાગી જાહે માટે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હાલતો થા બાળક અરે બાબાજી જુઠ્ઠું શા માટે બોલો છો બાબાજી મારો સોનાનો દોડો તમારી મઢી સુધી આવે છે બાબાજી આજ મને મારો સોનાનો દોડો આપો અને દોડો લઈને મારો કસરો નથી જાય બાબાજી આહા આ બાળક તો બહુ જીદી અને બહુ હઠીલો લાગે છે તો લાહે આને એનો સોનાનો દડો આપી દઉં અને જટ એના ઘર તરફ હું રવાનો કરું લે મારા દીકરા આ તારો સોના દડો અને હવે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હાલતો થા હાલ અરે બાબાજી આધી રાત તમારી મઢીની અંદર રોકો બાબાજી જન્મ દરમિયાન મેહુલ વર્ષે છે ને તમારા પહેરવાનો આવવાનો સમય થઈ ગયો છે બાબાજી હે બાળક આટલું કેવા છે તો કેમ માનતો નથી આ ભેરવાની ભૂમિ છે અને આજની રાત તારે ન રોકાવાય જો મારો ભેરવો આવી જાય ને તારું ભક્ષણ કરી જાય ને તો બાળ હત્યાનું પાપ મને લાગી જાય માટે આવી ખોટી જીદ કરીમાં અને હવે જે રસ્તે આવ્યો ને એ રસ્તે હાલતો થા બાળક હાલ ભલે બાબાજી આ તમારી યાજ્ઞા ન હોય ને બાબાજી તો રામદેવ એમ સોનાનો દોડો લઈને હાથ પ્રાણ થઈ જાય બાબાજી હાલતો થા બાળક હાલ પણ રસ્તામાં મને તમારો ભેરવો મળી જાય અને મને મારીને ખાઈ જાય ને બાબાજી તો બાળ હત્યાનો પાપ તમને લાગશે બાબાજી એટલા માટે આજની તમારી મઢીની અંદર રોકો બાબાજી વાત તો તારી પણ સાચી છે બાળક કારણ કે મારી મઢી તરફ તો હજી તું પહેલી જ વાર આવ્યો છે હા બાબાજી કદાચ તને તારા ઘર તરફ જવાનો રસ્તો મળે નહીં અને તું ભૂલો પડી જાય ને મારો ભેરવો તને હામો મળી જાય તો બાળ હત્યાનું પાપ તો મને જ લાગશે માટે આવી જા મારા દીકરા અને સંતાઈ જા મારી મઢીની અંદર